રાધે રાધે, જય સિયારામ। રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ। આજે આપણે ત્રિલોકજી સુનારનું ચરિત્ર લેશું। હનુમાનજીનું ચરિત્ર થોડુંક અઘરું છે, કઠિન છે અને ભક્તોને સમજાય નહીં એવું છે, એટલે મેં એ કેન્સલ કરી નાખ્યું અને હવે ત્રિલોકજી સુનારનું ચરિત્ર લેશી આપણે। પૂર્વ દેશની અંદર ત્રિલોકજી સુનાર રહેતા હતા અને એને ભક્તિ સાર સર્વસ્વ પ્રાપ્ત હતું। આપણે એમ થાય કે ભાઈ ભક્તિ સાર સર્વસ્વ શું છે? તો કે ભગવાનના ભક્તોમાં જે ભક્તિ છે એને ભક્તિ સાર સર્વસ્વ કહેવાય, કે જેની ભક્તોમાં પણ ભક્તિ છે। ભગવાનમાં તો ભક્તિ છે જ, પણ ભક્તોમાં જેનો ભાવ છે એને કહેવાય ભક્તિ સાર સર્વસ્વ। આવી વસ્તુ છે। અને એમણે હૃદયથી સંત સેવાનું વ્રત ધારણ કરેલું હતું। ત્રિલોકજી સુનારે નક્કી કર્યું હતું કે પ્રાણ જાય પણ સંત સેવા બંધ થવી જોઈએ નહીં। તો એક વખત યાનો જે રાજા હતો એ રાજાના છોકરીના લગ્ન હતા, રાજાની દીકરીના લગ્ન હતા। તો રાજાએ પૂછ્યું કે ભાઈ મારી દીકરી માટે સારામાં સારા ઝાંઝર કોણ બનાવી દેશે? જે મારી દીકરીના સારામાં સારા ઝાંઝર બનાવી દે ને એની પાસે મારે ઝાંઝર દેવા છે। એટલે અહીંયા ઘણા દુષ્ટ લોકો હતા। એ દુષ્ટ લોકો ત્રિલોકજી સુનાર હારે વેરઝેર રાખતા હતા, તિલોકજી હારે। એટલે એને છે ને તિલોકજીનું નામ દઈ દીધું। આમ તો તિલોકજી બહુ સરસ ઘરેણા બનાવતા જ, પણ ઓલા દુષ્ટ લોકોને ખબર હતી કે જો આ ઘરેણા નહીં બનાવી શકે ને તો રાજા આને મરવી નાખશે અને આપણો કાંટો સદાના માટે નીકળી જશે। એટલે તિલોકજી સુનારનું નામ દઈ દીધું। તો રાજાએ તિલોકજી સુનારને બોલાવ્યા અને બોલાવીને કીધું કે મારી દીકરીના લગ્ન છે અને એમાં તમારે ઝાંઝર બનાવવાના છે, તો ગમે એમ કરીને તમે ઝાંઝર બનાવી દેજો। તો તિલોકજી સુનાર કે જી પ્રભુજી, તમારી દીકરીના ક્યારે લગ્ન છે બોલાવો, કે હું સુંદર મજાના ઝાંઝર બનાવી દઈશ। હવે લગ્નના દિવસનો ને કંઈક 15-20 દીની વાર હતી, એટલે તિલોકજી સુનારે હાય પાડી દીધી ઝાંઝર બનાવવાની। રાજાએ એને સોનું પણ આપી દીધું, ખાલી ઘડામણ કરવાનું હતું તિલોકજી સુનારને। તો રાજાએ સોનું ને એવું બધું આપી દીધું। હવે બન્યું એવું કે આને સંત સેવામાંથી ફુરસત નહોતી મળતી। જો ભક્તોનું તો ભાઈ એવું છે, કામ કર્યું તો કર્યું, નકર પડ્યું પણ રહીએ। કારણ કે ભક્તો છે એ સૌથી પહેલા ભગવાનની ભક્તિને મહત્વ આપે છે, કે પેલા ભજન થવું જોઈએ, ભજન પેલા, બીજું બધું પછી। આવો એક ભક્તનો ભાવ હોય છે। તો કહેવાનો ભાવ શું છે કે ભગવાનની ભક્તિમાં અને સંત સેવામાં તિલોકજી સુનારને સમય નહોતો મળતો, એટલે એને આભૂષણ બનાવવાનું તો દૂર, રાજાના સોના તરફ નજરે નહોતી કરી। ધીરે ધીરે કરીને રાજાની દીકરીના લગ્નના 2 દી રહ્યા, 2 દી રહ્યા એટલે દુષ્ટ લોકો હરખાઈ ગયા। રાજાને ચડાવે છે તિલોકજી કઈ કામ કરવાના નથી, એ તો તમને લટકાવી રાખ્યા, ફલાણું કર્યું, આમ કર્યું, એ બધી વાતો કરવા માંડ્યા। તિલોકજી સુનાર વિશે ઉલટી સીધી વાતો કરવા માંડ્યા। તો એના વિશે ઉલટી સીધી વાત કરવા માંડ્યા એટલે રાજાએ કીધું તિલોકજી સુનારને પકડીને લઈ આવો, કે અહીંયા લઈ આવો, મારે જોવું છે કે કેમ એને મારી દીકરીના આભૂષણ નથી બનાવ્યા। એટલે સિપાહીઓ ગયા અને તિલોકજી સુનારને પકડીને લઈ આવ્યા। તો તિલોકજી સુનારને રાજા પૂછે છે કેમ આભૂષણ નથી બન્યા? તો તિલોકજી સુનારે શું વિચાર્યું કે જો અત્યારે ના પાડી દઈશ કે આભૂષણ નથી બનાવ્યા તો રાજા મરવી નાખશે, અને મરવી નાખશે તો 2 દિવસ હું સંત સેવાથી વંચિત થઈ જાય। એટલે 2-3 દી સંત સેવાનો લાભ મળે। એટલે કીધું કે રાજાજી, હજી તમારી દીકરીના લગ્નને 2 દીની વાર છે અને મારું કામ એટલું સરસ છે ને કે 2 દીમાં પૂરું થઈ જશે, પણ તમારું કામ પૂરું થઈ જશે।
તમે ચિંતા ના કરો ઈ કે 2 દીમાં હું સરસ મજાનું કામ કરી દઈશ. મતલબ કામ તો થાય એમ હતું નહીં, કારણ કે ઘરેણું તો એને હાથમાં લીધું નતું. 2 દીમાં આવડા મોટા જાજર કેમ થાય? પણ એને વિચાર્યું કે ખોટું બોલીને પણ 2 દી હું સાધુ સેવા કરી લઉં. પછી આગે આગે ગોરખ જાગે. ભક્તોનું કાંઈક વિચિત્ર ખાતું હોય છે. ભક્તો તો પ્રાણના ભોગે પણ ભજન કરી લે છે. આવું ભક્તોનું વિચિત્ર ખાતું હોય છે. અને ત્રિલોકી સુનારે હારો આઈડિયો કર્યો કે ઓમે મરવું છે રાજાના હાથે, ઓમે મરવું છે. 2 દી સાધુ સેવા થઈ જાય, 2 દી ભગવાનના ગુણગાન થઈ જાય, 2 દી ભગવાનના કીર્તન થઈ જાય, તો એનાથી મોટું શું છે? એનાથી મોટું ભાતું બીજું એકેય નથી. એનાથી મોટી બીજી ભક્તિ એકેય નથી કે ભગવાનનું ભજન કરી લેવામાં આવે. તો રાજા કે અચ્છા, તો 2 દીમાં બનાવી દેજે ઈ કે જો ઠીક સમય ઉપર ન બન્યા ઈ કે તો હું તને ફાંસીના માટલે ચડાવી દઈશ, એટલું યાદ રાખજે ઈ કે. તો કે ઠીક છે. તો આ તો ઘરે વયા ગયા ત્રિલોકજી સુનાર, પાછા પોતાના ભક્તિમાં ડૂબી ગયા. તો ભક્તિ સારનો અર્થ શું છે? ભક્તિ સારનો અર્થ શું થાય? તો કે સમસ્ત સાધનોમાં સાર સ્વરૂપા છે ભક્તિ. જહ લગી સાધન વેદ બખાની, સબ કર ફલ હરી ભક્તિ ભવાની. આ સંસારની અંદર જેટલા સાધનોનો વેદોમાં વખાણ કરવામાં આવ્યા છે, એમાં સૌથી ઊંચી છે હરિભક્તિ. સૌથી ઊંચી છે ભગવાનની ભક્તિ. ભક્તિથી મોટું કાંઈ નથી. તો કે તો ભક્તિ સેવાનો સાર શું છે? તો કે ભક્તિ સેવાનો સાર છે સાધુ સેવા ઉરધારીએ. ભગવાનની ભક્તિ ઈ સાર છે, અને સાધુ સંતોની સેવા એ ભક્તિનો પણ સાર છે. સાધુ સંતોની સેવા કરો, ભગવાન તમારી ઉપર અતિ પ્રસન્ન થઈ જશે. એટલા માટે નાભાજીએ 80% ભક્તો સંત સેવી ભક્તોના જ સ્મરણ કર્યા છે. નાભાજીએ જેને સાધુ સંતોની સેવા કરી એનો તો માનો બેડો પાર થઈ ગયો. આવી વસ્તુ છે. એટલે આપણા ત્રિલોકજી સુનારને ભક્તિ સાર સર્વસ્વ પ્રાપ્ત હતું. આવી વસ્તુ છે. પછી શું થયું? રાજાની દીકરીના લગ્નનો સમય આવી ગયો. 2 દિવસ વીતી ગયા છે, પણ ત્રિલોકજી સુનારે હજી સુધી આભૂષણોને હાથે નથી લગાડ્યો. એને વિચાર્યું કે હવે આમે આભૂષણ બનવાના નથી, આમે આભૂષણ બનવાના નથી, તો હવે મરી જવું જ બહેતર છે ભગવાન માટે. ભગવાન માટે મરી જવું ઈ જ બહેતર છે. કારણ કે એને ખબર હતી કે આભૂષણ તો બન્યા નથી. આવી વસ્તુ છે. પછી રાજાજીએ પૂછ્યું કે 2 દી વયા ગયા તોય કેમ ત્રિલોકજી સુનારાજી ઘરેણા લઈને નો આવ્યા? ચાવી કે એને પકડી આવો મારી પાસે. અને ત્રિલોકજી સુનારે અહીંયા વિચાર્યું કે આભૂષણ બન્યા નથી, રાજાના સિપાહીઓ ગમે ત્યારે પકડવા આવશે, તો હાલો હું જંગલમાં ભાગી જાઉં. જંગલમાં 2 દી રાધે રાધે કરીશ, રામ રામ કરીશ, 2 દીનું જીવન તો મળશે, 2 દી ભજન તો થશે, પછી જંગલમાં પકડાઈ જાવ પછીની વાત પછી. એટલે ત્રિલોકજી સુનાર પાછા જંગલમાં ભાગી ગયા. પાછા ત્રિલોકજી સુનાર જંગલમાં ભાગી ગયા. અને બીજી બાજુ રાજાના સિપાહીઓ ત્રિલોકજીને પકડવા માટે આવ્યા, તો ઘરની અંદરથી ત્રિલોકજીના બદલે ત્રિલોકીનો નાથ નીકળ્યો. ત્રિલોકજી સુનારના બદલે ઘરની અંદરથી ત્રિલોકીનો નાથ નીકળે છે. સાક્ષાત ભગવાન નીકળે છે. એટલે ઓલા સિપાહીઓ એમ કે કેમ તમે હજી સુધી આભૂષણ બનાવ્યા નથી કે રાજા વાત જુએ છે કે રાજા એમને તમને પકડવા જ બોલાવ્યા છે કે હાલો. ત્રિલોકજી સુનાર કે ભાઈ કામ ઝીણું હતું, કામ સુંદર કરવું હતું, એટલે હું આવી ન શક્યો કે હાલો હવે રાજા પાસે કે સરસ મજાનું કામ બની ગયું છે. ઈશ્વરને આભૂષણ બનાવતા શું વાર લાગે? સંકલ્પ માત્રથી ભગવાને આભૂષણ બનાવી દીધા હતા. સંકલ્પ માત્રથી, બીજું કાંઈ જરૂર પડી નહીં. સંકલ્પ કરીને ભગવાને આભૂષણ બનાવી દીધા. અને ઝાંઝર લઈને રાજા પાસે ગયા તો રાજાએ પૂછ્યું કેમ આટલી વાર લઈ ગઈ, કેમ મોડું થયું? તો કે રાજાજી બધી વાત પછી પેલા તમે કારીગરી જુઓ. કે આ કારીગરીના કારણે મારે મોડું થયું, નકર હું થોડો મોડો કરું, તમે કારીગરી જુઓ.
રાજાએ આભૂષણ હાથમાં લીધા છે. આભૂષણ હાથમાં લઈને રાજાએ જોયા તો અતિ દિવ્ય કારીગરી હતી, અતિ સુંદર કલા કારીગરી એની અંદર હતી. એવી સરસ કારીગરી હતી ને કે રાજાજી પ્રસન્ન થઈ ગયા, રાજાજી આનંદમાં આવી ગયા. બહુ એને આનંદ આવ્યો, રસ આવ્યો, એવી કલા કારીગરી હતી. એટલે તરત જ રાજાએ દુષ્ટો તરફ જોયું, એના ઈર્ષાળુ તરફ જોયું અને ઈર્ષાળુને કહે છે કે આવા કલાકારની તમે નિંદા કરો છો, આવા સરસ ઝાંઝર બનાવ્યા એની નિંદા કરો છો, ઉભા રહ્યો, તમને બધાને દંડ દેવામાં આવશે. ત્યારે તિલોકજીએ કીધું કે એને કઈ દંડ દેવાની જરૂર નથી, એ કે એને છોડી દ્યો, આ તો મારી કલા કારીગરીના કારણે મોડું થયું, નહીતર મોડું ન થાત. તોય ભગવાને એ દુષ્ટોની દયા ખાધી અને એને ફાંસીને માથે ચડાવતા બચાવ્યું. પછી તો રાજાજીએ ખૂબ આપ્યું, ધન આપ્યું, પૈસા આપ્યા, માન પ્રતિષ્ઠા આપી. તો સાક્ષાત ભગવાન હતા ત્રિલોકજીની જગ્યાએ. અને ત્રિલોકજીએ કીધું તું એવા જ સુંદર આભૂષણ ભગવાને બનાવી દીધા. તો ભગવાને અહીંયા ત્રિલોકજીનું કામ કર્યું, આભૂષણ બનાવી દીધા. એટલે એ લખે છે વહી ભગવંત સંત પ્રીતિ કો વિચાર કરે, ધરે દૂરી ઈસતાહુ પાંડુ ને સો કરી હે. એ જ સંત છે, એ જ ભગવાન છે કે ઈશ્વરતા છોડીને ભક્તોની મદદ કરે. જે ભગવાન ઈશ્વરતા છોડીને ભક્તોની મદદ નથી કરતા એ ભગવાન ભગવાન જ નથી. એને ભગવાન કેવા જ નકામા છે, એ વાસ્તવમાં ભગવાન નથી, આવી વસ્તુ છે. તો આ રીતે રાજાએ ત્રિલોક ભગતનું સ્વાગત કર્યું અને ત્રિલોક ભગતને ભગવાનને ખૂબ ધન આપ્યું. ભગવાન ધન લઈને ઘરે આવ્યા. હવે ભગવાને વિચાર્યું કે આ ધનનું મારે શું કરવું છે. ભગવાનને તો ધનની જરૂર હતી નહીં, એટલે ભગવાને છે ને મોટો ભંડારો કર્યો અને એમાં ખૂબ સાધુ બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી, જોલી ભરી ભરીને પ્રસાદો આપ્યા અને ખૂબ લૂંટાયું. પછી ભગવાનને એમ થયું કે આટલા સાધુ જમે છે, આટલા સાધુને પ્રસાદ મળે છે, આટલા સાધુને દાન દક્ષિણા મળે છે, તો મારો અસલી ત્રિલોક ભગત તો જંગલમાં ભૂખ્યો તેરસો બેઠો છે. એટલે ભગવાને કર્યું, બીજું રૂપ ધારણ કર્યું. બીજું રૂપ ધારણ કરીને ભગવાન ત્રિલોક ભગત પાસે ગયા. બીજું રૂપ ધારણ કરીને ભગવાન ત્રિલોકજી સુનાર પાસે જાય છે, કે છે અહીંયા શું જંગલમાં બેઠા છો, વહાં ત્રિલોક ભગતના ઘરે જાઓ. ત્રિલોકના ભગતના ઘરે કેવા ભંડારા હાલે છે, સાધુ સંતો જમે છે, કથા કીર્તનનો ઉત્સવ છે. એટલે ત્રિલોક ભગત વિચારે છે કે હું અહીંયા છું અને આ વળી કેવા કથા કીર્તનની વાત કરે છે, હું તો અહીંયા છું એમ. ત્યારે પૂછે છે કોણ ત્રિલોક ભગત? તો ભગવાન કહે છે જેના સમાન ત્રૈલોક્યમાં બીજો કોઈ નથી, ઈ ત્રિલોક ભગત. હું ઈ ત્રિલોક ભગતની વાત કરું છું કે જેના સમાન ત્રિલોકમાં બીજો કોઈ નથી, ઈ ગામનો ત્રિલોક ભગત. તો ત્રિલોક ભગતને એમ થયું ઘરે જઈને જોવું જોઈએ આ સંત બોલે છે એવું ઘરે છે કે નહીં. ત્રિલોક ભગત ઘરે આવ્યા તો ઘર ધન ધાન્યથી ભરેલું હતું, ધન સંપત્તિથી ભરેલું હતું અને સાધુ સંતો ભોજન પ્રસાદી લેતા હતા. ત્યારે ત્રિલોક ભગત સમજી ગયા કે મારા માટે મારા પ્રભુ જ આ કામ કરી ગયા છે, મારા માટે મારા ભગવાન જ આ કામ કરી ગયા છે. ત્યારે ભગવાનને એવી ખબર પડે છે, ઓલા તિલક ભગતને એવી ખબર પડે છે. પછી તો તિલક ભગત ખૂબ હરખાય છે, રડે છે કે મારો પ્રભુ કેટલો દયાળુ છે કે મારું કામ કરી ગયા એમ. ખૂબ રડે છે. આવી ભગવાનની ભક્ત વત્સલતા નજરે જોવા મળે પછી કોણ ન રડે. ભગવાન દુખિયાના બેલી છે, ભક્તોના બેલી છે. તિલક ભગત જો સંત સેવામાં રોકાયેલા હતા, સંત સેવામાં રાજાનું કામ ન કર્યું તો એને સંત સેવા કરી તો ભગવાને એનું કામ કરી દીધું. મતલબ ભગવાન દેખાડે છે કે તમે મારામાં ડૂબેલા રહ્યો, મારામાં ડૂબેલા રહેશો તો હું તમારા બધા કામ કરી દઈશ, નિશ્ચિત રૂપે કામ કરી દઈશ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલા માટે ભગવાને તિલક ભગતનું આવું કામ કર્યું, ઝાંઝર બનાવ્યા અને એના પ્રાણની રક્ષા કરી. તો ત્રિલોક ભગતનું ચરિત્ર અહીંયા પૂરું થાય છે. બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.